ગુડ મોર્નિંગ, હેપી મકર સંક્રાંતિ। અમે હવે છત પર જવું, તમે વિડીયોમાં બન્યા રહો। અમે ઉપર આવી ગયા છીએ સવારમાં ધાબા ઉપર। અમે ધાબુ કહીએ છીએ ને બધા અમુક છત કહેવાય છે। જો સવારમાં બધા ધાબા ઉપર ચડી ગયા છે ને અત્યારે ટેપનો અવાજ આવે છે એટલે અવાજ બંધ રાખેલો છે। અમારે અત્યારે બહુ જ પતંગ ચડાવે છે ને અત્યારે સવારમાં એટલો પવન બી બહુ છે અને બીજા જમી મમ્મીને બપોરે બધા સાંજે 4-5 વાગે વધારે પતંગ ચડે છે। એટલે અત્યારે સવારમાં પવન થોડો વધારે છે એટલે થોડા ઓછા દેખાય છે, સાંજે બધા વધારે દેખાશે। અત્યારે 8-9 વાગ્યા છે ને હવે અમે તૈયાર થશું, ખાધું પીધું અને તૈયાર થઈ અને ધાબા પર જશું। બસ હવે અમે પતંગ ચગાવવા માંડી છું યાર। ધાબા પર પહેલાં જવાનું તો પછી પતંગ ઉપર ચડી ગયો છે ને હું ઉડાડું છું પતંગ। મને પતંગ ચગાવતા આવડે છે કે નહીં મિત્રો, કોમેન્ટમાં જણાવજો। મને પતંગ ચગાવવાનો બહુ શોખ છે એટલે હું પતંગ ચગાવું છું મિત્રો। ને સામે મારી જેઠાણી બેઠા છે ને પ્રિસાબુન બેઠા છે। મારી જેઠાણીના મોટી મમ્મી ઓફ થઈ ગયા હતા એટલે એમને કપડાં નવા નથી પહેર્યા એટલે ખુરશીમાં બેઠા છે। હવે બધા અમે વાતો કરવા બેઠા છીએ। એના પછી અમારે પકોડી ખાવા જવું છે એટલે પકોડી ખાવા જશું। અમે પકોડી ખાવા ગયા, પકોડી ખાવા માંડ્યા છીએ। પકોડી ખાઈને ધાબા પર આવી ગયા છે અને અંધારું થઈ ગયું છે। હવે અમે બધા વાતો કરીએ છીએ, વાતો કરીને પછી ધાબાથી અમે નીચે જશું રસોઈની તૈયારી કરવા અને આવો બીજો ભાગ જોજો મિત્રો, સાંજે મૂકશું।